બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજના આપણા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9ના 11મા દાખલાથી શરૂઆત કરીએ, જેમાં આપણને એક વિકલ સમીકરણ આપ્યું છે x - y dx + dy = dx - dy. પછી શરત પણ આપી છે, એનો મતલબ કે વિશિષ્ટ ઉકેલ પણ શોધવાનો છે. ચલો પહેલાં આપણે જનરલ સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરીએ. તો આમ તો એને હિન્ટ આપી છે, નહીંતર આ પ્રકારના દાખલા આપણને સ્વાધ્યાયમાં બીજા આપ્યા હોય તો જાતે પણ ગણી શકાય એવા છે. આમાં એને કીધું છે કે તમે આદેશ લઈ લો, x - y = t આદેશ લઈ લો. પણ હાલ લઈશું તો મજા નહીં આવે, કારણ કે જો dx + dy dx - dy એવું બધું છે. એટલે તમે એક કામ કરો, પહેલા બંને બાજુ dx વડે ભાગી લો. શું કરો? બંને બાજુ dx ≠ 0 વડે ભાગતા. એટલે આવું થશે, જુઓ x - y dx એટલે 1 + dy dx = 1 - dy. चलो હવે આદેશ લઈ લો, x - y = t લેતા 1 - dy dx = dt. એટલે આમાંથી dy dx ની કિંમત આપણને મળે, બોલો કેટલી મળે? આપેલી સાઈડ જરા બજાવે 1 - dt dx મળે કે ના મળે? સરસ. ચલો તો એ બધી કિંમત અહીંયા મૂકી દો. એટલે આ થવાનું t, પછી 1 + dy dx ની જગ્યાએ 1 - dt dx is equals to 1 - ચલો dy dx ની આગળ માઇનસ છે, એટલે આ -1 થશે, પેલું પ્લસ થશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે વિયોજનીય ચલ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો 1 + 1 મેં પહેલાં અહીંયા 2 કરી દીધું, બીજું બધું એમને એમ છે. ચલો કૌંસ છોડો. 1 + 1 2t કેમ લખી ગયું? 2 આવે. હવે કૌંસ છોડીએ એટલે 2t + 2t - t dt dx બરાબર. જમણી બાજુમાં તો dt dx છે. ચલો આને આ સાઈડ લઈ લો, તો 2t બરાબર એ બાદ લઈ જઈએ એટલે dt dx કોમન નીકળી જાય, એટલે શું વધે? 1 + t dt dx. ચલો હવે તમે વિયોજનીય ચલ બનાવવાનો પ્રયત્ન કરો. તો અહીંયા dt છે ત્યાં બધા t વાળા પદો લઈ જઈએ, dx ને અહીંયા લાવીએ 1 + t / t રાખીએ અને 2 અહીંયા રાખીએ, બસ આ સારું થશે. થઈ ગયું? તો આને શું કહેવાય? વિયોજનીય ચલ કહેવાય. આપણે લખતા આવ્યા છે. ચલો બંને બાજુ સંકલન કરી દો. આને દરેકના નીચે લઈ જાઓ. બોલો બરાબર છે? હવે બેનું સંકલન અહીંયા થશે 2x 1/t નું log t, એકનું t અને પ્લસ c. ચલો t ની કિંમત પાછી મૂકી દઈએ. t મીન્સ x - y, તો x = log x - પ્લસ x - y પ્લસ. ચલો x ને y આ બાજુ લઈ લો, એટલે y આ બાજુ આવશે, y
x અવાજ આવશે એટલે 2x - x એટલે પ્લસ x બરાબર તો આ તમારો વ્યાપક ઉકેલ થઈ ગયો. તમારે log દૂર કરવા હતા કરી શકાય. અહીંયા log c લઈ લો, પછી આ બે પદો ભેગા કરી દો, પછી પેટી મારો, એ જવાબ પર જાય. તો આ શું છે મિત્રો? નીચે લખી દો જે કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. ચલો હવે વિશિષ્ટ ઉકેલ માટે આ શરતનો ઉપયોગ કરો. હવે x બરાબર 0 ત્યારે y બરાબર -5. આને કહેવાય પ્રારંભિક શરત. ચલો અહીંયા મૂકશો -1 + 0 log માના 0 - -1 લેવાનું પ્લસ log 1 ની કિંમત 0 થઈ જાય એટલે c ની કિંમત આવે માઈનસ. આ કિંમત અહીંયા મૂકી દો. સમીકરણ 1 પરથી વિશિષ્ટ ઉકેલ થશે y + x બરાબર -1. બદલાવ હોય તો ના લાવો તો બરાબર. હવે જો કોઈ બાળક અહીંયા પ્લસ c લેશે તો જવાબ વિશિષ્ટ ઉકેલ તો આ જ આવે છે, પણ એને c ની કિંમત +1 આવશે. બરાબર. એટલે કે c ની કિંમત તમારે સરખાવવા નહીં બેસવાનું. કોઈએ c લીધો હોય, log c લીધો હોય, તે પ્રમાણે એની કિંમત જુદી જુદી આવે. ચાલો સારા અક્ષર લખી દો અને પછી આગળનો દાખલો જોઈએ. તો હવે 12મો દાખલો. e raised to -2√x minus y/√x કૌંસ બાર dx by dy બરાબર. જો કે આવડી ગયો છે, તમે જાતે પ્રયત્ન કરો તો. જો આને આવા સ્વરૂપમાં ગોઠવીએ y/√x બરાબર dy ઉપર લઈને dx નીચે લઈને dy by હવે તમારી પાસે ત્રણ રીતો છે: વિયોજનીય ચલ, સમપરિમાણ અને સુરેખ. તો એમાંથી કયું ગોઠવાશે વિચાર. તો મારા ખ્યાલથી વિયોજનીય ચલ નહીં થાય, સમપરિમાણ પણ નહીં થાય, સુરેખ વિકલ સમીકરણ બનશે. સુરેખ વિકલ સમીકરણની લાક્ષણિકતા તમે જાણો છો? હું તમને યાદ કરાવું. આને આ બાદ લઈ લો પહેલા, એટલે આવું થાય dy by dx plus y/√x બરાબર e raised to -2√x upon x. જો એમાં શું કીધું હતું? અહીંયા dy by dx માં y આવે છે, તો બાજુમાં એક છૂટો y હોવો જોઈએ. બાજુમાં એક પદ હોય જેમાં છૂટો y હોય એ જરૂરી છે. પછી બીજે કઈ y ના આવવું જોઈએ. તો જો બીજે કોઈ જગ્યાએ y નથી, એટલે આ સુરેખ વિકલ સમીકરણ છે જે dy by dx plus py બરાબર q પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ છે. રાઈટ. તો એમાં p કેટલો? તો y નો સહગુણક કેટલો કહેવાય? 1/√x. અને q કેટલો? તો e raised to -2√x upon √x. બોલો હવે શું શોધવાનું? તો if શોધવાનું. હવે if એટલે કે સંકલનકારક અવયવ e raised to integration p dx બરાબર e raised to integration p એટલે 1/√x ત્યારે ઉપર લઈ જાઓ, x raised to -1/2 બરાબર. ચલો x raised to -1/2 સંકલન કરો
તો એક ઘાત વધારો વધેલી ઘાત નીચે એટલે આવું થઈ જાય x રેઝ ટુ 1/2 અપોન 1/2 એટલે 2 જતો રહે ઉપર e રેઝ ટુ 2 રૂટ x આટલું આવી જાય. કોઈ વખત એમસીક્યુમાં એવું પૂછાય છે કે આ સુરેખ વિકલ સમીકરણનો if ખાલી જગ્યા છે તો એ વખત લખાય e રેઝ ટુ 2 રૂટ x. ચાલો હવે આનો વ્યાપક ઉકેલ લખી દઈએ. યાદ છે સૂત્ર y into if બરાબર સંકલન e રેઝ ટુ q into if dx અને પ્લસ चलो किम्मत मूकी दीजिए तो y इंटू e रेज़ टू 2 रूट x बराबर इंटीग्रेशन q એટલે e રેઝ ટુ -2 રૂટ x अपॉन रूट x इंटू i e रेज़ टू 2 रूट x dx અને પ્લસ. બોલો સમજાઈ ગયું? હવે શું થવાનું જુઓ, અહીં ઈ આધાર સરખા છે એટલે ઘાતોનો સરવાળો થઈ જશે એટલે e રેઝ ટુ આનો સરવાળો 0 થશે અને e ની ઘાતમાં 0 એટલે 1 થઈ જશે એટલે આવું થશે ઇન્ટિગ્રેશન 1 અપોન રૂટ x dx અને 1 અપોન રૂટ x નું સંકલન હમણાં કર્યું હતું ત્યારે આ ઘાતમાંથી x ની -1/2 ઘાત અને x ની -1/2 નું વિકલન એક ઘાત વધારવા વધેલી ઘાત નીચે મૂકો તો શું થયું તો 2 રૂટ x અને પ્લસ c. તો મિત્રો આ આવી ગયો વ્યાપક ઉકેલ. નીચે લખવું તો લખી દો જે વ્યાપક ઉકેલ છે. તમે પણ સારા અક્ષરે ચોપડામાં લખતા રહેજો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 13. ડિવાઇડ બાય dx પ્લસ y cot x બરાબર 4x cosec x x નોટ ઇક્વલ્સ ટુ 0. પછી શરત આપી છે x બરાબર π/2 ત્યારે y બરાબર 0. બોલો કયા પ્રકારનું વિકલ સમીકરણ છે? હા તમને સીધી ખબર પડી જ ગઈ છે તો લખીએ જે ડિવાઇડ બાય dx प्लस dy बराबर q प्रकार सुरेख विकल समीकरण છે. लीनियर डिफरेंशियल इक्वेशन જેના માટે p બરાબર શું થાય બોલો તો y નો સહગુણક એટલે cot x q बराबर શું થાય 4x cos x થાય કે નહીં? સરસ. હવે if શોધી કાઢો. સંકલનને કારણે હોય e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx e રેઝ ટુ ઇન્ટિગ્રેશન cot x dx cot x નું સંકલન log માન sin x પણ અહીંયા માન ના કરો ચાલતું હોય છે પણ અત્યારે તો કરું છું. આના બરાબર થાય માન sin x પણ આપણે sin x જ કહેવાય કારણ કે બંને બાજુ ગુણાય છે એટલે માઈનસ ની સાઈન હોય તો જતી રહેતી હોય છે બરાબર sin x. therefore વ્યાપક ઉકેલ y into if बराबर इंटीग्रेशन q into if dx प्लस जो હું બોલતો હતો માનો કે માનાંક કર્યું છે અને માઈનસ કે પ્લસ આવતું હોય તો શું થાય અહીંયા if બંને બાજુ બોલાય છે તો માનો કે માઈનસ આવતું હોય તો બે માઈનસ જતું રહેવાનું છે એટલે પ્લસ તો કે માઈનસ તો એનાથી અહીંયા કોઈ ફેર પડતો નથી. માનાંક રાખવા માનાંક
છોડી દો એટલે આપણે છોડીને જ લખીએ છીએ. અને આ નિયમ તો ખબર છે ને, અહીંયા આધારમાં ઈ છે અને નોંધનો આધાર પણ ઈ છે, એટલે આ બધું જતું રહે, માત્ર વધે માન sin x કે sin x. ચલો y into sin x ઇન્ટિગ્રેશન q એટલે 4x cosec x into if એટલે sin x. अब cosec એટલે 1/sin થાય, sin sin ઉડી જાય, માત્ર આટલું બધું. અને આનું સંકલન થાય x²/2 અને પ્લસ 2 × 4. તો આટલો વ્યાપક ઉકેલ આવે મિત્રો, y sin x બરાબર 2x² પ્લસ. ચલો આને નંબર આપી દો, જે શું છે વ્યાપક ઉકેલ છે. ચલો હવે એના માટે વિશિષ્ટ ઉકેલ પણ શોધવાનો છે, તો આ શરત લઈ. હવે જ્યારે x બરાબર π/2 હોય ત્યારે y બરાબર 0 છે. જો આ વસ્તુને આમ પણ લખાય, મેં તમને પહેલા એક વાર શીખવાડ્યું હતું, y π/2 બરાબર 0. આમ કૌંસમાં છે x ની કિંમત અને આ બરાબર ની આ બાજુ છે y ની કિંમત. ચલો અહીંયા મૂકી તો અહીંયા 0 થઈ જશે. 2 into x ની જગ્યાએ π/2 એટલે π²/4 પ્લસ. બોલો c ની કિંમત કેટલી આવી? -π². therefore સમીકરણ 1 પરથી વિશિષ્ટ ઉકેલ y sin x બરાબર 2x² -π²/2 થાય. વિશિષ્ટ ઉકેલ એટલે વક્રનું સમીકરણ પણ આપણે બોલતા હતા, એ પણ જોડે જોડે તમારે યાદ રાખવાનું. ચલો પછી આપણે જોવો છે મિત્રો દાખલા નંબર 14. હવે તમને પાકું થઈ જ ગયું છે, એકની એક રીતના ઘણા દાખલા ગણાવ્યા છે. x + 1 / dx = 2 e⁻y + 1. બોલો કેવી રીતે ગણવાનો પ્રયત્ન કરીશું? 2 e⁻y + 1. અહીંયા વિયોજનીય ચલ બને એવું લાગે છે, જુઓ તમે y વાળા પદો dy ની જોડે લઈ જવાયેલા છે અને સુરેખ બને એવું છે. આના નીચે લાવી દઈએ માનું તો પછી dx/dy કરીએ, જોઈએ કે બેટા કદાચ સુરેખ બને પણ તો આવું થઈ જાય x + 1/2 e⁻y - 1. પછી દરેકના નીચે લઈએ, આ સુરેખ બને, સુરેખ બનાવો તો બને, પણ એમાં સંકલન તો આવશે જ સારું. તો ચાલો આપણે આવું કરીએ, dy = dx/x પ્લસ. આ શું કર્યું? વિયોજનીય છે. ચલો બંને બાજુ સંકલન કરો, ઇન્ટિગ્રેશન dy. અહીંયા સંકલન માટે આવું કરો, 2/e⁻y - 1.
e⁻y લસા નહીં, લસા ઉપર જતો રહેશે. 2 - e⁻y dy is equal to 1/x plus 1 dx. બોલો હવે શું કરવાના છીએ આપણે? તો આનું સંકલન કેવી રીતે કરશો? તો છેદનો વિકલન અંશમાં આવે એવું છે. આનું વિકલન કરો. 2 નું વિકલન 0 માઇનસ e⁻y નું વિકલન e⁻y એટલે આટલું થાય વિકલન. પણ ઉપર માઇનસ નથી, ઉપર માઇનસ નથી તો તમે એક કામ કરો, એક માઇનસ ત્યાં અને એક માઇનસ આ તો થઈ ગયું છેદનું વિકલન અંશમાં લઘુમાન છે. પેલી બાજુ પણ એવું જ થાય છે લઘુમાન x plus 1 અને પ્લસ log c લેવો છે. એમાં બધા લઘુમાન છે તો log c લઈ લો પ્લસ log c. ચલો આ બધું પેલી બાજુ લઈ જઈશું એટલે બધા logમાં વત્તા વત્તા થઈ જશે. જો આમ થઈ જાય. અને વત્તા વત્તા થઈ જાય એટલે logનો આ કિંમતોનો ગુણાકાર થઈ જાય. એટલે આવું લખો અહીંયા આ બાજુ logman c into x plus 1 into 2 minus e⁻y is equals to 0. અને માનો કે ભાઈ log કાઢી દો તો e⁻0 થાય 1 થઈ જાય. એટલે આવો વ્યાપક ઉકેલ આવે c into x plus 1 કૌંસમાં 2 minus e⁻y બરાબર. હવે અહીંયા c ના કારણે પેલું માનાંક નીકળી જાય તો તમને એમ લાગે પ્લસ ઓર માઇનસ કયો જાય? તો માનાંક નીકળી જાય તો પ્લસ ઓર માઇનસ c ના ભેગું જતું રહે. પ્લસ ઓર માઇનસ c ના ભેગું જતું રહે. તો મિત્રો આ તમારો વ્યાપક ઉકેલ છે. પણ જો પુસ્તકમાં જુદો આપ્યો છે પછી એ તો લાવીએ છીએ એટલે y બરાબર કરીને આપ્યું છે એ આવી એમાં કોઈ મોટો ઇશ્યુ નથી. પણ આપણે પહેલા વિશિષ્ટ ઉકેલ શોધી કાઢીએ. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 0. એટલે આમાં મૂકશે c into 1 આ પણ 1 એટલે c equal to 1. બરાબર. એટલે તમારો વિશિષ્ટ ઉકેલ આવો લખો. વિશિષ્ટ ઉકેલ લખવાનું નહીં. આ પુસ્તકમાં જવાબ જુદો છે. જો એ લાઈ બતાવું તમને તો x plus 1 એ નીચે લાવી દો. એને માઇનસ સૂત્રનો કરતા બનાવ્યા છે. પછી આખું બધા બદલાઈ દો. 2 minus 1/x plus 1 is equal to e⁻y. પછી x plus 1 લસાવી 2x plus 2 minus 1 upon x plus 1 બરાબર e⁻y. આ બંને બાજુ log લઈ લો. log 2x plus 1 upon x plus 1 બરાબર log e⁻y. એટલે પેલો y આગળ આવી જાય log e ની કિંમત પણ એટલે અહીંયા જવાબના સ્વરૂપો જુદા જુદા હોય છે એ ધ્યાન રાખવાનું. એટલે MCQમાં જે સ્વરૂપમાં હોય એ સ્વરૂપમાં લાવતા તમને આવડવું જોઈએ. ચલો હવે જોઈએ 15મો દાખલો. તમે પાઠ્યપુસ્તકમાં નજર કરો. 350 પાન નંબર છે. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. જો 1999માં ગામની વસ્તી 20,000 હોય અને 2004માં 25,000 હોય તો 2009માં ગામની વસ્તી કેટલી હશે?
આવો દાખલો આપણે ગણી ગયા છીએ, છતાં આપણે ગણીએ, પ્રેક્ટિસ થાય. તો અહીંયા ધારી લઈશું કે ધારો કે શરૂઆતમાં નગરની વસ્તી P0 અને ટી સમયે નગરની વસ્તી P છે. પોપ્યુલેશન એટલે P આપણે ધારીએ છીએ. જો અહીંયા ગામ શબ્દ હતો એટલે આપણે અહીંયા ગામ જ શબ્દ વાપર્યો. ધારો કે શરૂઆતમાં ગામની વસ્તી P0 અને ટી સમયે ગામની વસ્તી P છે. ગમે તે કોઈ ગામ, માનો કે સોજા ગામ છે. સોજા ગામની વસ્તી શરૂઆતમાં P0 છે અને ટી સમયે P છે. હવે શું કહે છે કે નગર ગામની વસ્તીનો વૃદ્ધિ દર dp/dt એ શાના પ્રમાણમાં છે? તે સમયની વસ્તીના પ્રમાણમાં છે અને ચલે છે P. ટી સમયે વસ્તી કેટલી છે? P. તો dp/dt ચલે છે P. એટલે dp/dt બરાબર અહીંયા અચળાંક મૂકી દેવાનો k is greater than 0 છે. કારણ કે વસ્તીમાં વધારો થાય છે એટલે વૃદ્ધિ દર ધન આવશે. dp/dt ધન આવે. ચાલો, એક પ્રકારનું વિકલ સમીકરણ બની ગયું. હવે આ વિકલ સમીકરણને ઉકેલવાનું છે. પહેલું તો શું કરીશું? વિયોજનીય ચલ dp/p બરાબર k. બંને બાજુ સંકલન કરી દો. dp/p બરાબર k સંકલન dt અને log માન p બરાબર kt વત્તા, જુઓ ઘણા મિત્રો log c પણ લેતા હોય છે, એ પણ સારું જ છે, પણ આપણે ઉદાહરણમાં c લેતા હતા એટલે અહીંયા લખી દઈએ log c લઈને પણ થાય. તો આ તમારા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ બની ગયો. હવે આમાં બે અચળાંકો છે, એક સ્વૈર અચળાંક c છે અને બીજો એક સાદો અચળાંક k છે. એટલે જો એને કોઈ પ્રશ્ન પૂછવો હશે તો હાલ તમે જવાબ નહીં આપી શકો. પ્રશ્નના જવાબ માટે તમારે c અને k ની કિંમતો શોધીને મૂકી દેવી પડે, પછી એના કોઈ પ્રશ્નનો જવાબ આપી શકાય કે ભાઈ આટલા વર્ષે નગરની વસ્તી કેટલી થશે, અથવા તો આટલી વસ્તી થતાં કેટલો સમય લાગશે. એવા પ્રશ્નોનો જવાબ આપવો તો પહેલાં k અને c શોધી કાઢવા પડે. બરાબર? તો k શોધવા માટે આપણે શું કરીશું? જુઓ, પહેલો c મળી જશે તમને. હવે એને એવું કીધું છે કે 1999માં ગામની વસ્તી 20,000 છે. એને આપણે શરૂઆત લેવાની. ચાલો, 1999 ને પ્રારંભિક સમય લઈએ. 1999 ને મિત્રો શું કરીએ? પ્રારંભિક સમય તરીકે લેતા. એટલે t બરાબર 0 ત્યારે નગરની વસ્તી જે p છે પ્રારંભિક વસ્તી કહેવાય p0. બરાબર? તો p0 ની કિંમત કેટલી છે? અહીંયા 20,000 છે. તો ચલો આની અંદર મૂકી દો log 20,000 બરાબર અહીં 0 મૂકશો એટલે આ પદ જતું રહેશે. c ની કિંમત મળી ગઈ log 20,000. બરાબર? એટલે આપણું આ સમીકરણ તેમાંથી એક અચળાંક નથી. આ વસ્તુ c શોધવા માટે આપી. તો આપણું સમીકરણ હવે થોડુંક આવું બન્યું. therefore log માનાંકમાં p બરાબર kt પ્લસ log 20. આમ તો જોવા જાવ તો આ વિશિષ્ટ ઉકેલ થઈ ગયો. સ્વૈર અચળાંકની કિંમત આવી ગઈ એટલે વિશિષ્ટ ઉકેલ થઈ જાય. પણ અહીંયા તો પ્રશ્નનો જવાબ આપવો છે એટલે k ની એક કિંમત શોધવી પડશે. હવે શું કહે છે? 2004માં વસ્તી 25,000 થઈ ગઈ. તેમજ 2004 એટલે કે
બોલો ટી શું કહેવાય? હા, 1999 પ્રારંભિક સમય છે. 99 થી 2004 એટલે 2001 2 3 4 ટી બરાબર 5 કહેવાય. ટી બરાબર 5 ત્યારે નગરની વસ્તી જે છે પી એ કેટલી થઈ ગઈ? 25,000. એટલે આ વસ્તુથી કે મળવાનું છે, ધ્યાન રાખો. log 25,000 બરાબર 5k વત્તા log 20,000. બરાબર. હવે log 20,000 આ બાજુ આવશે એટલે માઇનસ થવાનું. માઇનસ એટલે આના નીચે આવી ગયા. એટલે જો આવું થશે 5k log માનાંકમાં 25,000 ભાગ્યા 20,000 મીંડા મીંડા ઉડી જાય. 25 ભાગ્યા 20 એટલે 5/25 5 24 log માનાંકમાં 5 એટલે k ની કિંમત પણ મળી ગઈ 1/55 log માનાંકમાં 5. આ k ની કિંમત વિચિત્ર છે તો ફરીથી મૂકીને ના લખવું તો રહેવા દઈએ, કઈ નથી. ઓકે, અને મૂકીને ફરીથી સમીકરણ લખવું હોય તો એ લખાય. ચાલો નથી લખવું ચાલશે. હવે એને કીધું 2009 એટલે t બરાબર શું થશે? 10 હોય ત્યારે સોજા ગામની વસ્તી કેટલી થાય? પી કેટલો છે? એવું નહીં તમે તમારું ગામ બોલશો તો વાંધો, મારું ગામનું નામ બોલું છું. તો આમાં મૂકી દઈએ તો log માનાંકમાં પી બરાબર, જો k ની કિંમત મૂકી દેવાની છે અને t 10 મૂકવાનું. t ની કિંમત આગળ મૂકવું 10, k ની કિંમત મોટી છે એટલે પાછળ મૂકવું. જો કે માના વગર તરત ચાલે, 5 ચતુર્થાંશ તો બધું ધન જ છે. ચલો 5 × 10. હવે 2 છે ઘાતમાં જતો રહેશે એટલે log 5 નો વર્ગ 25 અને 4 નો વર્ગ 16 વત્તા log 20,000. હવે logમાં વત્તા વત્તા છે એટલે ગુણાકાર કરી દો. 25 ભાગ્યા 16 ગુણ્યા 20,000 ચોગું 16 4 × 20. ચલો પછી 5,000 ભાગ્યા લગભગ 1250 log 1250 ગુણ્યા 25 કરીએ. 1250 ગુણ્યા 25 31,250. હવે બંને બાજુ log કાઢી નાખો. આવી ગયું. તો ગામની વસ્તી 2009માં આટલી હશે. જો અહીંયા એ લોકોએ સમય આ રીતે આપ્યો એટલે ફટાફટ બધું ઉડી ગયું. સમય જો જુદો આપ્યો હોય તો કદાચ અપૂર્ણાંક ને બધું આવે તો પણ ધ્યાન રાખીને કામ કરો તો જવાબ આવે. તો આ રીતે આપણો આ દાખલો પૂરો થાય છે. હવે 3 એક MCQ આપ્યા છે. એમાં જુઓ 16મા નંબરનો એટલે કે પહેલો MCQ. આ સમીકરણનો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. તો જુઓ y dx - x dy બરાબર 0 છે. y ને ત્યાં લઈ ગયો એટલે 0 થઈ જાય. y dx - x dy બરાબર 0. y dx બરાબર x dy. હવે બીજો જનીય ચલ બની જાય dx x બરાબર dy y. ચલો બંને બાજુ સંકલન કરી દો. log માન x બરાબર log માન y વત્તા log c થઈ જાય એટલે log cy થઈ જાય. બરાબર એટલે x બરાબર cy.
આ જવાબ છે. કોઈ કે મારો y બરાબર cx છે તો તમે આવું કરી શકો ને, y બરાબર 1/cx અને 1/c ને c1 લખી દો. તમે તે જવાબ છે. y બરાબર c1. ચલો હવે 17મો છે મિત્રો, થિયરિકલ પ્રશ્ન છે. એમાં ગણતરી નથી કરવાની. dxy dy પ્લસ p1x ઇક્વલ ટુ q નો વ્યાપક ઉકેલ કયો છે? તો આપણે પેલું લખતા થાય x ઇન્ટુ if બરાબર ઇન્ટિગ્રેશન લખતા હતા ને q ઇન્ટુ if, એ પ્રમાણે જુઓ કયો આવે છે. એને if લખેલો છે, સી જવાબ આવે છે. એ તમારે પુસ્તકમાં જોવું પડશે. આનો જવાબ કયો આવે છે? સી. બરાબર છે. ચલો હવે તમને 18મો MCQ હોમવર્કમાં આપું છું. તમે જાતે ગણજો. એનો જવાબ સી આવે છે. એટલે એ પ્રમાણે તમે ગણતરી કરી દો. ચાલો તો આપણું આ એક સરસ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. વિકલ સમીકરણ, જેમાં આપણે એક કક્ષા અને એક પરિમાણવાળા જ વિકલ સમીકરણો ઉકેલવાના હતા અને એના ઉકેલ માટેની 3 રીતો શીખ્યા છે: વિયોજનીય ચલ, સમપરિમાણ અને સૂત્ર. ચાલો તો હવે ટેસ્ટ માટે લાગી જાઓ. ટેસ્ટ લઈએ એ વખતે ખૂબ સારો દેખાવ કરજો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.